સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી તો શરૂ કરી દીધી છે, પરંતુ ઉનામાં ખાલી બારદાનની અછતના કારણે ખરીદીની પ્રક્રિયા એકદમ ધીમી ચાલી રહી હોવાની ફરિયાદ ઉઠી છે। ખેડૂતોનો દાવો છે કે મગફળીની ખરીદી 11 નવેમ્બરે શરૂ થઈ, પરંતુ અત્યાર સુધીમાં માત્ર 23 ખેડૂતોનો જ વારો આવ્યો। ખેડૂતોની ફરિયાદ એવી પણ છે કે સોયાબીનની ખરીદી તો હજી શરૂ થઈ નથી। ધીમી ખરીદી પ્રક્રિયાથી કંટાળી ગયેલા ખેડૂતોએ ભારતીય કિસાન સંઘની આગેવાનીમાં ઉના પ્રાંત કચેરીએ પહોંચીને આ મામલે રજૂઆત કરી। ખેડૂતોએ 4 દિવસમાં જો પૂરતા બારદાન ઉપલબ્ધ નહીં થાય તો ખરીદીની પ્રક્રિયા સંપૂર્ણ બંધ કરાવીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। સમસ્યા છે કે સરકાર 3 મહિના જ માંડવી ખરીદી કરવાની છે, તો બાકીના રેહે 1000 બારદાન મોકલે તો 3 મહિના વારો ન થાય એમ, તો એની સમસ્યાનું હલ કરવાનો અને હજી 11 દિવસથી 10 દિવસથી માંડવીની ખરીદી છે, તો હજી 23મો વારો આવ્યો, તો 10 દિવસમાં 23 ખેડૂતના વારા નથી આવતા, તો 3 મહિને કેટલા ખેડૂતના વારા આવી તમે? અને આ સમસ્યા બારદાન નથી આવતા, તો બારદાન વાક્ય ખેડૂતને રજા રાખવી પડે, એ બોલાવ્યા હોય એ ખેડૂતને અહીં માંડવી પૂરી થઈ વાહન ભાડે લાવ્યા હોય એ વાહનનું કરવાનું ખાલી થાય નહીં, કોઈ સમસ્યા ન થાય, તો બારદાન જોઈએ એટલા 8-10 હજાર બારદાન તમારે ખરીદી જ કરવી કે પછી 3 મહિને અમારો વારો આવ્યો, 3 મહિને વારો આવ્યો અને 2 મહિને તમે પૈસા મોકલો, તો ખેડૂતને પાન રે હું ને ખેડૂત પૈસા ભેગો થાય કેથી ને કોકના ટકા લેખે લીધા હોય તો એની ટકાવારી સડે કેટલી, એટલે સરકારની નીતિ કેવી છે એ જ ખબર નથી પડતી કે આમાં ગોકળ ગાય જેવી ગતિ રાખીને કામ કરે છે। તમારી માંગ શું છે? અમારી માંગ એમ છે કે ખેડૂતની માંડવીની ખરીદી હાલની તકે 1.5 મહિનામાં પૂરી થાય, એટલે 1.5 મહિનામાં પૂરી થાય એટલે ખેડૂતના ખાતામાં પૈસા આવતા થાય, એટલે ખેડૂત વાપરતો થાય। એક તો સરકાર આ લીલો દુકાળ જાહેર નથી કરતી, 140% વરસાદ પડ્યો તોય જાહેર નથી કરતી, તો ખેડૂતને સહાય નથી આપતી, તો આ ખેડૂત કરે હું અટાણે વાવેતર કરવું તો ડીએપી ખાતર નથી મળતું એની લાઈનમાં, બધાની લાઈનમાં, એટલે ખેડૂત ખેતીમાં કામ કરે કે અહીંયા તમારી લાઈનમાં ઊભે, એટલે આ સરકાર કરે છે કે ઊંઘે જ કે જાગે? જે આવેદનપત્રનો હેતુ એ છે કે જે ઉના ખાતે ખરીદ વેચાણ સંઘમાં જે ટેકાના ભાવે મગફળી તેમજ સોયાબીનની ખરીદી માટે જે કેન્દ્ર આપેલ છે તેમાં આશરે 4-5 હજાર લોકોનું રજિસ્ટ્રેશન થયેલું છે। તેની સામે રોજના ખાલી બારદાન 1000 થી 1500 જ આપવામાં આવે છે, જ્યાં 8 થી 10 હજાર બારદાનની રોજે જરૂર હોય તો ખેડૂતોને હેરાનગતિ કરવામાં આવે છે, લાંબી લાઈન થાય છે અને ખૂબ જ સમસ્યા છે। અને સોયાબીનની ખરીદી તો બિલકુલ ચાલુ જ નથી થઈ। જે રજિસ્ટ્રેશન ખેડૂતોએ કરેલા છે સોયાબીન માટે તે ગુજકો માર્શલે લિસ્ટ જ સંઘને ખરીદ કેન્દ્રને મોકલેલ નથી, તો તાત્કાલિક એ લિસ્ટ મોકલે અને ખરીદી કરવાનો આદેશ કરે તેવું અમારું કિસાન સંઘનું અલ્ટિમેટમ છે કે 4 દિવસની અંદર આ 2 સમસ્યાનો ઉકેલ નહીં આવે તો અમે જ્યાં ગોકળ ગતિએ ખરીદી ચાલે છે મગફળીની તે અમે સદંતર બંધ કરાવશું અને અમે ઉપવાસ આંદોલન ઉપર બેસવાની અમને ફરજ પડશે।